તમારામાં આવું છે, તમારે અહીં આવું છે, આ રેખાઓ સમજાય છે ને એટલે અહીં આવશો એટલે તમારે બહુ મોટો ફાયદો થશે. પણ એમાં ત્યાં રૂપિયો ના હોય, એ તમે આલો ને જોશ જોયા ને એમાં એનો ફાયદો. તમને જે ઢગલો બતાવે એમ એને કશોય ફાયદો નહીં. ફાયદો ખરો આજ લગીને આજ ધંધા કર્યા છે ને બધા. અને સદગુરુએ શું કર્યું છે? સદગુરુએ શું કર્યું છે? એને આવું નહીં બતાવ્યું. એને સદગુરુએ આપણને આવું કશું નથી બતાવ્યું. જે છે ખરેખર તમારું જે સ્વરૂપ છે એ એમણે બતાવ્યું. પણ પેલામાં પ્રતીતિ વધારે થાય. હમણે અમારે એક ભાઈ ને તો પેલા હોલું ધોવા વાળા આયા કે હોલું ધોવું હોય તો જૂનું હોય ને ચોખ્ખું કરી લે કે છે. શું કરી લે? જૂનું હોય ને ચોખ્ખું કરી લે. એટલે હમણાં જેને તો બેઠા હતા એમને કહ્યું મારે તો નહીં દોડાવવાનું, કે મારે તો સારું છે કે છે. કારણ કે ભલે સારું એની ચિંતા ના કરજો, પણ સાચું છે ખોટું છે એની શી ખાતરી? લાવો એ ચેક કરી આલું કે છે. ભલે ના દોડાવશો કે છે, પણ સાચું જૂઠું એ તો તપાસ કરવી પડે. કદાચ જૂઠું હોય તે સાચું જૂઠું નક્કી કરાવવા હાથું આલ્યું અને પેલા અમને 2-3 લહરકા માર્યા, 30 ગ્રામ જેવું ઉજળી દીધું. ધોન રાખજો આવા નેકર્યા હે પાછું. આ બોનન તો ખાસ નહીં. આવા કોઈની કણ ધોડાવવા, આવા કોઈને હોના બતાવવા જ નહીં. જાવ ને હોડીને તો એની જે થાય એમ ફરિયાદ થાય. પણ આ ઘસીને લઈ જાય અને કોણા કેટલા મારા બેટા તમે તો આવા નીકળે છો. તો એક જણા આવા બતાવ્યું કે જો જોઈ કે જે ચા પીતા ગયા 2 વખત આખા દૂધની ચા પી. વાતુમ ને વાતુમ બોલો શકું ભાઈ. પણ અહીંયા આગળ હોડીને તો ના જાય, કોઈ ઝવેરીને તો ના બતાવે. પણ આ લોભી તમે જુઓ કેવી દશા એની થઈ છે જીવની. આ તમે જુઓ નકલ જોશે તો નકલ તો છે ટેમ્પે ટેમ્પા ઉભરાય છે ને. અને અસલ જોશે અસલ તો આગળ ઠંઠન ગોપાલ છે. નથી મળતું સૂકું તણખલું ઓલી કામ ધેનું ગાય. નથી મળતું સૂકું તણખલું ઓલી કામ ધેનું ગાય ને. લીલાછમ ખેતરો ઓલે આખલા ચરી જાય. લીલાછમ ખેતરો ઓલે આખલા ચરી જાય છે. હા, અને એટલે સંતો એમાં જાગૃત કરે છે આપણને. શું કરે છે? જાગૃત કરે છે. અને આવા લોકો આપણને લૂંટી ના જાય. લાવો હોનું જોયાલું, લાવો હોનું જોયાલું, એમાં કેટલા લૂંટાઈ ગયા. શકુભાઈ લૂંટાઈ ગયા ને. હા, અમે બોવે સમજાઈએ, આપણે બોવે સમજાઈએ છે તોય મારા બેટા આવા લોકો છેતરી જાય છે. આ એકના ડબલ કરી આલું, એકના ડબલ કરી આલું, એકનું આમ કરી આલું, તેમ કરી આલું, એવામ ને એવામ. આ લોભી જીવ એમાં હલવાઈ જાય છે, હલવાઈ જાય. અને સંતોએ જે ભજનોની રચના કરી છે ને એમને જે અનુભવ થયા એ અનુભવો એમને રજૂ કર્યા છે. ખાલી ગાવા પૂરતા નહીં, ખાલી ગાવા પૂરતા નથી. એની મય એમના અનુભવ રેડ્યા છે. એમને જે અનુભવ થયો, હા, આવતો જતો જે અનુભવ થાય ને એ અનુભવો એમને મય રેડ્યા છે. અને સત્ય એ છે. અને પેલા જૂઠા છે, કશો અનુભવ એમને થયો નહીં. અને એમણે આપણને બોરવ્યા છે. બોરવ્યા છે ને કે નહીં બોરવ્યા? હા, સંતોએ આપણને એમના અનુભવ થયા એવા લૂંટાયા એક વખત. પણ લૂંટારા જોવા ના મળ્યા. એક વખત છેતરાયા પછી અમને આ બાબતમાં જયારે આયા ત્યારે અમને ખબર પડી કે ના પડી? હા, કબીરે તમે જુઓ, કબીર જેવો મહાન પુરુષ પાક્યો. આ દુનિયાને સાચું શિક્ષણ એને આપ્યું. નિરાંત મહારાજ જેવા મહાન પુરુષ પાક્યો, એને આપણને સાચું શિક્ષણ આપ્યું છે ને. પણ સાચું શિક્ષણ જેને આપ્યું ને એને નાત બાર મૂક્યા. સાચું શિક્ષણ જેને આલ્યું એને ખીલે જડ્યા.
સાચું શિક્ષણ જેને આલ્યું, માર્ગદર્શન જેને આપ્યું, એને ઝેરના પ્યાલા પયા, અને જેને પંપાર્યા, જૂઠું જેને આલ્યું, એને ગરમ બેહાડ્યા. આવો તમે બેહો, પેલા ના નાત બાર પૂછ્યા. આ જગતની આ દશા આવી છે, આવી છે ને કે નહીં? જગતની દશા આવી છે. હા, એક પેલો ટોપી વેચવા વાળો, ઉનાળાનો દિવસ હતો, ગામમાં ફરીને એક ઝાડ નીચે બેઠો, અને એવું કહેવાય છે કે ઝાડ ઉપર પેલા વાંદરા એક એક ટોપી લઈ ગયા ટોપલામાં. અને આપણે બહુ વખત વાપર્યું આવું બધું, આપણે બહુ વખત વાપર્યું. એક એક ટોપી લઈ ગયા, એક એક ટોપી લઈ ગયો. પછી પેલા મુસાફર જાગ્યો, ટોપીઓ વેચવા વાળો, અને એવું કહેવાય છે ખારું ટોપલો ખાલી. તપાસ કરી તા તો ઉપર વાંદરો લઈને ચડી ગઈ, ઉપર વાંદરા લઈને ચડી ગઈ. નિરાશ થઈ ગયો, નિરાશ થઈ ગયો. અને પછી હતે ઢીલું મોડું કરીને બેઠો તો કોઈ એવા સમજદાર વ્યક્તિ આયા, અમને કહ્યું કેમ ઢીલો થઈને બેઠો? કે મારી આ ટોપીઓ બધી વાંદરા લઈ ગયા, આના ઉપર ચડી બેઠા શકે. જો એને વિચાર કર્યો, પેલા સમજદાર વ્યક્તિ હતા, એમણે કહ્યું કે લાવો આપણે જુક્તિ કરીએ. એમણે એના માથા ઉપર ટોપી હતી તો આમ લીધી, તે વાંદરાએ લીધી, આમ રમાડી તો વાંદરાએ રમાડી, મૂળ વાંદરા ને. પછી પેલા રમત કરતા કરતા ટોપી નેચે નાસી, એટલે વાંદરાએ ના નાસી. નાખી એવું તમે અત્યાર લગીને વાપર્યું છે, પણ અમે કહીએ એમણે ના નાસી. ના નાખી, બોલો. હા હારા, પેલા બે જણા વિચાર કરે, ના નાખી હારા, પાછી માથે નહીં લીધે. એટલે ઉપરથી એક વાંદરો હતો ને, ઘેડિયો વાંદરો જેને કહેવાય, એવો બોલ્યો કે ભાઈ અત્યાર લગીને અમારો વારો કોણ આવું જ કરાયું, હવે આમ ચેતી ગયા, હવે ના નાખશે કે અત્યાર લગીન એ અમારા વાળા છેતરાયા કે હવે અમે એમની પ્રજા અમે ભણ્યા ગણ્યા, હવે ના છેતરાઈએ. ના નાખી ભાઈ, કેમ ના નાખે? કે એમને ભોન થયું આપણા વાળા અત્યાર લગીન છેતરે જ રાખે. હવે તો ભોન, ભોન થવું જોઈએ કે ના થવું? બરાબર 40 વર્ષ ગયા રમતમાં, પણ આ 50 વર્ષે તો ભોન થવું જોઈએ કે ના થવું જોઈએ? કરતે 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 કશું કરતે કરતે એક દિવસ તો એમાંથી સમજણનો કઈક તો ફણગો ફૂટવો જોઈએ ને. દોણો હોય, ઘઉંનો દોણો હોય, એની મેં અંકુર છે, અને અંકુર તમે કોઠીમાં ભરી રાખો, પીપળામાં ભરી રાખો, તો સુધી અંકુર બહાર નીકળતું નથી. પણ એને એવી જ્યારે એનું વાતાવરણ જ્યારે મળે, એવું એનું ભેજ વાળું જ્યારે વાતાવરણ મળે, તાર તો એ ફણગો કાઢે કે ના કાઢે? હા, 60 વર્ષે ના વાતાવરણ મળે ત્યારે કાઢશે, પણ નહીં કાઢે. કેમ નહીં કાઢે? ખિસકોલીઓ એ અંકુર કાઢી લીધો હે, મોઢો કડી કડીને ભેગો કર્યો. આ પછી અંકુર રહેવા દે ભાઈ, રહેવા દે. આ એટલે નહીં લ્યા કરતો, નહીં તો આ સંતોએ તો એવી વરાપ મેલી છે ને, એવું ફર્સ્ટ ક્લાસ માહોલ ઉભું કર્યું છે. પણ આ અંકુર નહીં કાઢતો ને, એનું કારણ હા પેલી ખિસકોલીઓ કોતરી ખાતા છે આ બધા. અને જેને જેને ભાઈ કઈક અંકુર પડ્યું છે ને, એને જયારે એવા વાતાવરણમાં આયા ને, તરત માંથી ફણગો કાઢ્યો 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 ને, કાઢે કે ના કાઢે? અને જેને જેને ફણગો કાઢ્યો છે ને, એ આઈને બેઠા છે. હા, અને આ વાતાવરણ આટલો પાણી મેલીએ તોય મારો બેટો મહી ફણગા ના કાઢે. આમાં પેલા ભોટંગડો આવી વ્યાણી ખાતો છે ને કે નહીં ખાતા? તારે પેલા પાડા જન્મે તોય પાડા, મોટા થાય તોય પાડા, મરે તોય. જોજે એમાં નંબર ના આવે આપણો. સંતોનું કેવું એમ છે કે ભાઈ પાડી આવી હોત તો ભેંસ થાત કઈક 5 વર્ષે, પણ આ પાડા આયા. શું આવ્યું? પછી આ થાય ના થાય. અને એટલે સંતોની માર્મિક વાતો છે. કેવી વાતો છે?
એમના ભજનોની અંદર મરમ ભર્યા શબ્દો મૂક્યા છે અને મરમ ભર્યા જે શબ્દો મૂક્યા છે ખાલી ગાવા પૂરતા નથી, ખાલી વાપરવા પૂરતા નથી, ખાલી ખર્ચો કરવા પૂરતા નથી, ખાલી ધક્કા ખાવા પૂરતા નથી. એ શબ્દોને આપણા જીવનમાં ઉતારીશું ને તો જ ફાયદો થશે, તો જ ફાયદો થશે કે ના થાય. હા, અને ફાયદો કરવા માટે તોરલે જેસલને કહ્યું, જેસલ અનુભવી આવ્યો છે ઉતાર માથે સદગુરુને ધાર બેડલી ઉતારે ભવ પાર. આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ, પૂરા સંત હોય ત્યાં જઈને મળીએ. તાર પૂરા સંત કયા તાર અધૂરાય હશે ને, અધૂરાય હશે ને કે નહીં હોય સકુભાઈ? હા, અને એટલે કેવું પડ્યું છે, હે જેના રુદિયે રંગ ના લાગ્યો રાત, એને શિખામણ શું દઈએ. જેના રુદિયે રંગ ના લાગ્યો રાત, એને શિખામણ શું દઈએ.
ઓદરા જેવું મનડું હો રાત એને શિખામણ સૂર્યનો પ્રકાશ સર્વત્ર પડતો સૂર્યનો પ્રકાશ સર્વ પર પડતો પેલા ઘુવડે વાંખના તોડી પોગટ ફેર પડવાનો સુમાર ગના કાપો ભોગટ ફેર પડવાનો સુમાર ગના કાપો ભોગટ ફેર પડવાનો ઓ કાલિદાસ બેઠા છે અગ્નિથી ચેતા કાલિદાસ બેઠા છે અગ્નિથી ચેતા એની તલવાર તાટના રંગ ના લાગ્યો કઈ ના લાગ્યો આયાના ફેરા ફોગટ પડવાના મુશળધાર વર્ષે છે મુશળ એટલે સોબેલા જેટલા જાડા ધધુડે વરસાદ પડે પણ આ ઊંધા ગળા હોય એના છોટો આવે ધોન રાખજો આપણો ગળો ઊંધો ના આવે નહીં એટલે માર્મિક શબ્દો આપણને નવાજ્યા છે મને ઈશારા કર્યા છે અને ઈશારા તરફ જ્યારે આપણા મહાપુરુષો આપણને ધ્યાન દોરતા હોય ત્યારે આપણે એ બાબતની અંદર થોડું ધ્યાન દોરવા જેવું ખરું અને ધ્યાન જ્યારે દોરીશું ને ત્યારે આવા સંત મહાપુરુષોના સાનિધ્યમાં પહોંચાશે વિચારીશું ખરા વિચારીશું પણ જો એ પ્રમાણ કરીશું નહીં તો પાછો આ ગાડા એના રહી જાય એવા છે કોથરા ભરી નારિયેળ વધેરી નાખ્યા તમે જો કેટલી ઓરિયો જોઈ કેટલા ભડકા પણ હરગાવા વાળા બહુ જોયા પણ આ ઓલવા વાળા ના જોયા
હા બોલો. ત્યારે વિઠ્ઠલ મહારાજ ભડકા હરગાવા વાળા બહુ જોયા. તાહી તો એવાય છે મારા બેટા. પછી દાઢી પાડવા ગયા અમાર કોરા, ફોડી રેડવા ગયા. મગડા ફોડી ચમ રેડો? કારણ કે દાઢી પાડી. અહીં બે પ્રકારના, એક હરગાવા વાળા અને એક ઓલવા વાળા. આપણે જેમ વાત થઈ મંગળદાસ મહારાજ શેઠનું કામ ચાલે છે, એટલે અમારા અમરતભાઈનો ભાવ છે એટલે 11,000 રૂપિયા મંગળદાસ મહારાજ શેઠ પેટે પેટા પર છે. બોલો સદગુરુ મહારાજનું જય. એટલે એવું આપણે જોયું ને હમણાં 3 દિવસ થયા આ હોળીના ભડકા. એવું આપણે જોયું. તમે જુઓ અહીં ઓલવા વાળા છે ને હરગાવા વાળા, એનાથી થોડા ચેતતા રહેવાની જરૂર ખરી ભાઈ. અહીં હરગાવા વાળા ઓલવા વાળા બે છે, પણ સદગુરુ હરગાવતા નહીં અને ઓલવતા નથી. એ તો અખંડ જ્યોત એવી જ છે વિઠ્ઠલમાં. અને આ જ્યોત અનિમય હરગી રહી છે ને, ત્યાં લગી ચિંતા કરવા જેવી. તમારે જે કરવા જેવો છે કોમ વહેલી તકે કરી લો. હા, એવા કોઈ સદગુરુના શરણમાં જઈ અને હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, શું કરવા આવ્યો છું, એનો તાગ કાઢી અને એ પ્રમાણે એનું શરૂઆત કરી દેવાની જરૂર છે. ખરું કે નહીં? સદગુરુના સાનિધ્યની અંદર સતત ગહારામાં રહેવાની પણ જરૂર છે. એટલે જાજુ ન કહેતા અહીંયા અમે અમારી વાણીને વિરામ આપીશું. બધા કંઈક મહાત્માઓ પધાર્યા છે, આપણે પણ એમને સાંભળીશું. નાસ્તો આવી ગયો. તમે જુઓ, જેનું નામ ફૂલવડી છે. શું છે? ફૂલ એનું નામ ફૂલવડી. હા, એનું નામ નાસ્તામાં ફૂલવડી. સારું, તાર નાસ્તો બધા કરો. સાથે સાથે સંતો જે કંઈ કે સાંભળતા રહેજો, ખાતા રહેવાનું, સાંભળતા રહેજો નહીં. અહીંયા અમે અમારી વાણીને વિરામ આપીશું. પરિવારનો પ્રેમ બહુ સારો છે, મનમેળ સારો છે. આવી ભજન એમના ખર્ચે જો કરતા રહે, તમે જો કેવો ઉત્સાહ છે. બસ આવો આપણા પરિવાર, દરેક પરિવારની અંદર પણ આવો મનમેળ રહે, આવું એક મતે થઈ અને આવા કાર્યક્રમો કરતા રહીએ. બહુ મજા આવશે જીવનની અંદર, બહુ મજા આવશે. અને આ જ અવસરમાં બધું થાય એવું છે. તો સતગુરુ મહારાજ કી જય હો. અમારા આશ્રમની અંદર જે કંઈક ફાળો આપ્યો છે તેમને પણ અમારા લાખ લાખ વંદન છે. ખરેખર તમારા બધાનો પ્રેમ જોઈ અમને ખૂબ આનંદ છે. એટલે અહીંયા વાણીને વિરામ આપીશ. હાલો.